છે 9 અને બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ચાલો ને આપણે જવાનું છે વલભીપુર, એટલે જો હવે અમારી મઢે અને હાલો હવે બતાવો અમારું મઢે. આ છે ચામુંડમાનું મંદિર. ખોડિયાર મંદિર બજાર છે ખોડિયાર મંદિરની. આવી ગયા છે ખોડિયાર દાદાના મંદિરે અને મમ્મી. હેલો ગાઈઝ, વેલકમ છે મારા ન્યૂ બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 9 અને બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ચાલો હવે મમ્મી શું કહે ને એ આપણે જોઈએ. મમ્મી કરે છે પૂજા. અને હવે મળીશું હમણાં નાહી ધોઈને ફ્રેશ થઈ. હેલો ગાઈઝ, હવે આપણે થઈ ગયા છીએ રેડી અને આપણે જવાનું છે વલભીપુર. એટલે જો હવે અમારી ગાડી પણ તૈયાર થઈ ગઈ છે, એમાં અમારે જવાનું. જોયા પરથી હવે આપણે જવાનું છે વલભીપુર. હેલો ગાઈઝ, હવે નીકળી ગયા છીએ વલભીપુર જવા માટે અને ત્યાં જવાનું છે. મારા પપ્પાને એમના મળશે ત્યાં. હેલો ગાઈસ, હવે પહોંચી ગયા છીએ મઢે અને હાલો હવે બતાવો અમારું મઢે. આ અમારો મઢ છે, આ અમારા દાદા છે અને આ છે મારા મમ્મી અને આ અમારી બેન જો પગે લાગે. હવે મળીએ હમણાં. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि भवम भवानी सहितम. હેલો ગાઈસ, હવે પહોંચી ગયા છીએ મેળીમાના મંદિરે અને આ છે મંદિર. અને આ છે આપણી ગાડી. હેલો ગાઈઝ, તો હવે વલભીપુરથી અમે નીકળી ગયા છીએ દર્શન કરીને. અને વલભીપુર વટેન જે માતાજીનું મંદિર આવે ચામુંડમાનું મંદિર ના દર્શન કરવા આવ્યા છીએ. અત્યારે નંદુ દીસુ વ્લોગ ઉતારતી હતી. દીસુએ વ્લોગની સ્ટાર્ટિંગ કર્યું છે, તો હવે તમને દર્શન કરવા લઈ જાઓ. ચાલો, આ છે ચામુંડમાનું મંદિર. દીસુ છે, દીસુના પપ્પા છે, મમ્મી છે અને એની બેન છે. આવું પાક મંદિર છે, બહુ સરસ છે, મજા આવે એવું. જો भवम भवानी सहितम नमामि. હેલો ગાઈસ, હવે આવી ગયા છીએ ખોડિયાર મંદિર. આ છે પ્રતીક. ચાલો હવે આપણે જઈએ દર્શન કરે. પછી દર્શન કરીને તે પછી ખોડિયાર મંદિરની બજાર દેખાય. બંગાળ બ્લોકમાં બન્યા રહેજો બ્લોકમાં. આ માતાજીનું મંદિર. આ માતાજીનું મંદિર. હેલો ગાઈસ, તો હવે દર્શન કરી લીધા છે. આ છે કઈ બજાર છે ખોડિયાર મંદિરની. જો મિત્રો, તો જવાનું છે આપણે ઘરે સીધા. તો હવે મળીએ ડાયરેક્ટ ઘરે. ત્યાં સુધી બધાને જવાનું છે આપણે ઘરે. સીધા મળીએ ઘરે. ચેનલ બન્યા રહેજો બ્લોગની અંદર. હેલો
હેલો ફ્રેન્ડ, તો હવે ઘરે આવી ગયા છીએ વલભીપુરથી. હવે જાવી છીએ રૂખોડિયા દાદાએ માનતા પૂરી કરવા. બેનની માનતા હતી એટલે તો જાવી છીએ બેનની માનતા પૂરી કરવા મમ્મીને લઈને. હવે મળીએ આપણે રૂખોડિયા દાદાના મંદિરે. તો બન્યા રહેજો બ્લોગમાં. વલભીપુરથી આવી ગયા છીએ ને હવે બીજી દાન આપણે બીજી માનતા પૂરી કરવા જઈએ છીએ મમ્મીને લઈને. તો બન્યા રહેજો વ્લોગમાં. અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે બધા વિડીયો જોવો છો પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ નથી કરતા, એટલે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બન્યા રહેજો. અને વ્લોગ ગમ્યો હોય તો 5 જણાને શેર કરજો. બાકી મળીએ થોડી વાર પછી. ત્યાં સુધી બાય બાય. ફ્રેન્ડ, તો નીકળી ગયા છે હવે માનતા પૂરી કરવા માટે. આ છે દીશુ, આ છે મમ્મી અને આ હું છું. અમે ત્રણેય માનતા પૂરી કરવા જાવી છીએ રૂખડિયા દાદાએ ગાંઠિયા તરવા. બેનની માનતા હતી એટલે. તો બિના રહેજો બ્લોગની અંદર. હવે નીકળી ગયા છે, થોડીક વારમાં પોગી જવાના છે. તો પોગીને હવે મળીએ ના મંદિરે. હેલો ગાઈસ, તો પોગી ગયા છે હવે રૂખડિયા દાદાના મંદિરે પબ્લિક બાગ. દીશુ ને મમ્મી ને બધા હારવાર સેવી હવે પોગી ગયા. આ છે પબ્લિક બાગનો કાંઈક નજારો. ગાડી આપણે આમ પાર્કિંગ કરી છે. હવે મળીએ દાદાના મંદિરે. આવી ગયા છે રૂખડિયા દાદાના મંદિરે અને મમ્મી જારે છે ગાંઠિયા. આ છે રૂખડિયા દાદાનું મંદિર. મારા બધા સબસ્ક્રાઈબરને રૂખડિયા દાદા હાજા નાખે એવી પ્રાર્થના કરું છું. મમ્મી જારે છે ગાંઠિયા. મમ્મી આટલું ચપ્પલ લેવા ચપ્પલની વેરાયટી આવી જાય. હેલો ગાઈસ, તો હવે ઘરે આવી ગયા છીએ આપણે ગામમાંથી બધી ખરીદી કરીને. ગામમાં ગયા હતા, મમ્મી આટલું ચપ્પલ લીધા, તેલનો ડબ્બો લીધો, બીજું બધું લાવ્યા છે. મમ્મી કોલેજ તાળું માનતા પૂરી કરવા ગયા હતા અને બજારમાં ખરીદી કરવા ગયા હતા. મમ્મી કાંક કહે છે. હું લાવ્યા મમ્મી? કેરી લાયા રસ કાઢવા. રસ કાઢવા હાટું કેરી લાવ્યા. આજ મેં તું શેલીદાન રસ ખાઈ લેવી, પછી સિઝન પૂરી થાય છે એટલે આવી ગયા છે આપણે ઘરે. અને હવે કાંક એમ થયું હાશ મજા આવી એમ. તો વાંધો નહીં, મળીએ થોડી વાર પછી. ત્યાર સુધી બધાને બાય બાય. હેલો ગાઈઝ, હવે કરીએ છીએ વિડીયોને અહીંયા એન્ડ. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થોડો ઘણો સપોર્ટ કરજો. થોડો ઘણો સપોર્ટ કરજો. તો ગાઈઝ, વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને થોડો ઘણો સપોર્ટ કરો. નવું વ્લોગિંગ ચાલુ કર્યું છે, તમારા બધાના સપોર્ટની જરૂર છે. તો થોડો ઘણો બધા સપોર્ટ કરીને મારે 1000 સબસ્ક્રાઈબર કરવાના છે. એમાં 100 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, હજુ 900 સબસ્ક્રાઈબરની જરૂર છે. તો તમે બધાય થોડોક સપોર્ટ કરો. વિડીયો તમે બધા જોવો છો તો થોડીક સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો તો સારું છે એમ. થોડોક સપોર્ટ કરશો તો થોડાક આગળ આવશું. અને તમે બધા સપોર્ટ કરશો તો અમને થોડીક ઈચ્છા થાય કે નાના ભાઈ આમાં બધા સપોર્ટ કરે છે, આપણે વિડીયો ઉતારવી એમ. તો બધાય થોડો સપોર્ટ કરો. તમારા સપોર્ટની અત્યારે જરૂર છે. તો વિડીયોને કરવી છે એવી આયા એન્ડ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હવે મળીએ બીજા બ્લોગમાં. કોમેન્ટ કરવાનું પણ ન ભૂલતા. તો મળીએ હવે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.